આ તરફ આણંદના નભોઈ અને રીંજા ગામે નદીના પાણી ઘૂસી ગયા છે। નભોઈમાં 50 જેટલા ઘરમાં નદીના પાણી પ્રવેશ્યા છે। દૂધ મંડળી અને ગ્રામ પંચાયત પાસે ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। સાબરમતી નદીના પાણી ઘૂસતા લોકોને અહીંયા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। સતત પાણીનો પ્રવાહ વધતા ગ્રામજનો ચિંતામાં આવી ગયા છે, કારણ કે એટલું પાણી ભરાઈ ગયું છે કે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। નદીના પાણી ઘૂસી ગયા છે। ગ્રામ પંચાયતની કચેરી હોય ત્યાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। અત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે નભોઈ અને રીંજા ગામના આપ જોઈ રહ્યા છો કે જ્યાં દરેક મકાનમાં પાણી ઘૂસી જતા લોકોની ઘર વખરે નુકસાન અને સાથે સાથે લોકોના જીવન પણ પ્રભાવિત થયા। અત્યારે અમારા ગામમાં ભયંકર પૂરની પરિસ્થિતિ છે। ગામના નીચાણવાળા લોકોને બધાને સ્થળાંતર કરાવી છે। ઢોર અમારા અત્યારે હાલ પાણીમાં છે। ઢોર બધા અમે દોરી લાવી છે। ઢોરને માણસના સામાન બધો ફેરવાવી છે। અત્યારે હાલમાં લગભગ 50-60 ઘરની અંદર પાણી છે। ગામ ફરતું ચારે બાજુ પાણી છે, વચ્ચે ખાલી થોડુંક ઘર કોરા છે। અમારા ઘરમાં પાણી આવવાથી ખાવા પીવાની તકલીફ પડે છે, બહાર જવા આવવાની તકલીફ પડે છે। અમારા જે ઢોરા છે એમને તકલીફ પડે છે, બિચારા અમને ઢોરાને નીણ બીણ નખાતી નથી, તેના લીધે દૂધ અમને મળતું નથી। ખાવા પીવાની બહુ તકલીફ પડે છે વરસાદના લીધે। ઢોર બધા પાણીમાં છે, અત્યારે શું કેવું છે? ઢોર બધા પાણીમાં છે તો બહુ તકલીફ પડે। ઢોરને નીણ એવું દોવાની ને એ બધી બહુ તકલીફ પડે। જી, શું પરિસ્થિતિ આપના નભોઈ ગામમાં? ગઈ રાતથી નભોઈની અંદર પાણીનો વધારે આવરો હોવાથી ગામના સામાકાંઠાનો વિસ્તાર, આ બાજુના ડાંગરના પાકમાં 100% નિષ્ફળ ગયેલો હોવાથી ખેતીના પાકને પૂરેપૂરું વળતર મળવા બાબત છે। ખેડૂતો પાયમાલ હો ગયા અને આમાં ખેડૂતોને કંઈ પણ 1 રૂપિયાની આવક આપવાની નથી। કેવું બધા ખેડૂતો દરેક મહેનત પેટ કીરીને જે કર્યું છે એનું પામે તો શી ખબર, ગયું એ તો પાછું મળવાનું જ નથી। તેવું સરકારથી પાસે સહાયની ઓલું રાખી રહ્યા છીએ। બીજું કે આ ગામ આખું પશુધન ઉપર, એટલે પશુપાલક ઘાસ ચારાની પહેલા આ બધી તકલીફ હોવાથી આ આપણે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારને કહેવાનું આટલું અમારું છે। સાબરમતી નદીના પાણી તારાપુર તાલુકાના નભોઈ ગામે પ્રવેશી ચૂક્યા છે। હાલ સંદેશ ન્યૂઝ તમને જે દ્રશ્ય બતાવી રહ્યું છે, દ્રશ્ય જે છે તે નભોઈ ગામના છે। તમને દ્રશ્ય બતાવીશ કે અત્યારે આ નભોઈ ગામનું જે મુખ્ય જે ચોક હતો કે જ્યાં દૂધ મંડળી છે, પંચાયત છે, તમામ જગા પર અત્યારે ઢીચણ સમા અત્યારે પાણી ભરાઈ ગયા છે। તમને બીજી વાત કરવામાં આવે તો આ જે દ્રશ્ય જે છે તમે જે જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો, આ નદી જે છે સાબરમતી નદી, એનું આ પાણી અત્યારે આ જગા પરથી ફોર્સ કરી ગામમાંથી અત્યારે પ્રવેશ કરી ચૂક્યું છે ને જેના કારણે ગામની અંદર 50 જેટલા ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે। હવે ઘરોમાં જે પાણી પ્રવેશી ચૂક્યા છે તે લોકોને જે અત્યારે વિકટ પરિસ્થિતિ અત્યારે થોડા સમય પછી સર્જાય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। સાથે સાથે એ લોકો મદદની માંગ કરી રહ્યા છે। કારણ એ છે કે અહીંયા જે ખાસ કરીને વાત કરવામાં આવે તો પશુપાલકો પોતાના પશુને લઈને સલામત સ્થળે તો પહોંચી ગયા છે, પણ કેટલાક પશુપાલકોના પશુ અત્યારે હાલ ત્યાં જ છે। કેમ? પરિસ્થિતિ એ છે કે અહીંયા જે ચારો ચારો અત્યારે એમની પાસે લેવા જવા માટે ઘણી બધી ખરાબ પરિસ્થિતિ છે અને આ વિસ્તારની અંદર સમગ્ર જગાએ અત્યારે પાણીમાં તરબોળ થયું છે। આરીફ શેખ, સંદેશ ન્યૂઝ, તારાપુર।